આપણે યુનિટ 2 અનફોરગેટેબલ વોલ્ટ ડિઝની એનો આપણે અધૂરો પાઠ જોશું. ધ એપલ ઓર્ચાર્ડ એન્ડ વીપિંગ વિલોઝ સ્ટેન્ડ ગ્રીન એન્ડ બ્યુટીફુલ એટ અવર ઓલ્ડ ફાર્મ વર વોલ્ટ સ્કેચ્ડ હિઝ ફર્સ્ટ એનિમલ્સ એટલે જે સૌપ્રથમ પ્રાણીઓના સ્કેચ બનાવતો વોલ્ટ, બરાબર. એ જગ્યા એ કઈ છે? સુંદર અને લીલીછમ સફરજનની એપલ ઓર્ચાર્ડ એટલે સફરજનની વાડીઓ અને વીપિંગ વિલોઝ હર્યા ભર્યા ઝાડવા ધરાવતું અમારું જે જૂનું ફાર્મ છે, ઓલ્ડ ફાર્મ છે, બરાબર, એ આજે પણ છે. આઈ રિકોલ હાઉ વોલ્ટ એન્ડ આઈ વુડ સ્નગલ ટુગેધર ઇન બેડ એન્ડ હિયર ધ હન્ટિંગ વિસલ ઓફ લોકોમોટિવ પાસિંગ ઇન ધ નાઇટ. આઈ રિકોલ મને યાદ છે કે વોલ્ટ અને હું સ્નગલ એકબીજા સાથે લપાઈને પથારીમાં સૂતા અને રાત્રે પસાર થતી જે ટ્રેન હોન્ટિંગ વિસલ એટલે ડરાવી દેતી જે ટ્રેનની વિસલ છે, સિટીઓ છે, બરાબર, એ સાંભળતા. અવર અંકલ માઇક વોઝ અમારા અંકલ માઇક છે વોઝ એક ઇન્જિનિયર હતા, બરાબર. અને એન્ડ હી હેડ બ્લો હિઝ વિસલ વન લોંગ એન્ડ ટુ શોર્ટ્સ જસ્ટ ફોર અસ અમારા માટે તે એક લાંબી સીટી અને બે ટૂંકી સીટી છે એ વગાડતા. વોલ્ટ નેવર લોસ્ટ હિઝ લવ ફોર ટ્રેન્સ વોલ્ટને ટ્રેન છે, બરાબર, એના પ્રત્યે બહુ લગાવ હતો અને ક્યારેય એને છે ટ્રેન્સ પ્રત્યેનો પોતાનો લગાવ છે ઓછો નથી કર્યો. યર્સ લેટર ઘણા વર્ષો પછી એન ઓલ્ડ ફેશન ટ્રેન વોઝ વન ઓફ ધ ફર્સ્ટ એટ્રેક્શન એટ ડિઝનીલેન્ડ એણે બનાવ્યું જ્યારે, બરાબર, વર્ષો પછી, ત્યારે ડિઝનીલેન્ડમાં એક જૂના જમાનાની ટ્રેન છે, બરાબર, એના શરૂઆતના આકર્ષણનું એક કેન્દ્ર બની ગઈ હતી. એણે એમાં ટ્રેનને સામેલ કરી હતી, એના કાર્ટૂન્સ ડિઝનીલેન્ડ છે એની અંદર. એઝ ફાર બેક એઝ આઈ કેન રિમેમ્બર વોલ્ટ વોઝ ડ્રોઈંગ ભૂતકાળની વાત મને યાદ છે કે વોલ્ટ છે એ ચિત્ર દોરતો. ધ ફર્સ્ટ મની હી એવર મેડ વોઝ અ નિકલ ફોર અ સ્કેચ ઓફ નેબર્સ હોર્સ. સૌપ્રથમ જો એણે પૈસા કમાણા હોય તો એ કેમાંથી કમાણા હતા? સૌપ્રથમ એણે પૈસા મેળવ્યા હતા તો તેથી પાડોશીનું છે, બરાબર, ઘોડાનું જે રેખાચિત્ર દોર્યું હતું એમાંથી એને 5 સેન્ટ એ ત્યાંનું નાણું છે, 5 સેન્ટ એને મળ્યા હતા. He studied cartooning in Chicago and then started a little animated cartoon company in Kansas City that flopped. હવે એણે છે એ કાર્ટૂન્સ બનાવવાનું છે એ શિકાગોમાં શીખ્યા હતા, શિકાગો છે એમાં એ ભણ્યા હતા એના માટેનું. એન્ડ ધેન સ્ટાર્ટેડ અને શરૂ કરી હતી એક નાનકડી એનિમેટેડ કાર્ટૂનની જે કંપની છે, બરાબર, એણે કાર્ટૂનની કંપની છે એની શરૂઆત કરી અને તે ફ્લોપ તે નિષ્ફળ નીવડી હતી. આઈ વોઝ ઇન લોસ એન્જલસ વેન વોલ્ટ જસ્ટ 21 ડિસાઇડ ટુ ટ્રાય હિઝ લક ઇન હોલીવુડ. હું લોસ એન્જલસમાં હતો જ્યારે વોલ્ટ 21 વર્ષના હતા અને ડિસાઇડ ટુ ટ્રાય એણે નક્કી કર્યું કે ચાલો હવે હું હોલીવુડમાં મારું નસીબ અજમાવું, બરાબર. અને ત્યારે એના ભાઈ છે રોય ડિઝની એ લોસ એન્જલસમાં હતા. આઈ મેટ હિમ એટ ધ સ્ટેશન હું તેને સ્ટેશનમાં મળ્યો. હી વોઝ કેરિંગ અ ચીપ સુટકેસ ધેટ કન્ટેન્સ ઓલ ઓફ હિઝ બિલોંગિંગ્સ એટલે જરૂરી એની વસ્તુઓ સાથે એક નાનકડી સામાન્ય સુટકેસ એની પાસે હતી. વી બોરોડ $5 ફ્રોમ એન અંકલ એન્ડ વોલ્ટ સ્ટાર્ટેડ અ કાર્ટૂન સિરીઝ કોલ્ડ એલિસ ઇન કાર્ટૂનલેન્ડ. હવે અમે બોરો એટલે માગવું, બરાબર, અમે અમારા જે અંકલ છે વડીલ એની પાસેથી $500 ઉછીના, બોરો એટલે ઉછીનું લેવું, ઉછીના લીધા. એન્ડ સ્ટાર્ટેડ એક સિરીઝ છે, શૃંખલા છે, ચાલુ કરી. એનું નામ છે એલિસ ઇન કાર્ટૂનલેન્ડ નામની જે શૃંખલા છે કાર્ટૂનની એ શરૂ કરી. ઇટ વોઝ ટફ ગોઈંગ આગળ વધવું ઘણું બધું કઠિન થઈ ગયું હતું, ટફ થઈ ગયું હતું. વોલ્ટ ડીડ ઓલ ધ એનિમેશન એન્ડ આઈ ક્રેન્ક ધ ઓલ્ડ ફેશન કેમેરા. વોલ્ટ છે એ એનિમેશન કરતો અને હું પેલી જે જૂની શૈલીનો જે કેમેરો હોય, ઓલ્ડ ફેશન એટલે જૂના જમાનાના આપણે કેમેરા જોઈએ છે એવો ત્યાંની એ વખતના કેમેરાની વાત કરીશ કે હું તે કેમેરો ચલાવતો. ધ એલિસ કાર્ટૂન્સ ડિડન્ટ મેક મચ ઓફ ધ સ્પ્લેશ
સો વોલ્ટ સ્ટાર્ટેડ અ ન્યૂ સિરીઝ કોલ્ડ ઓસ્વાલ્ડ ધ રેબિટ. હવે આ એલિસ ઇન કાર્ટૂન લેન્ડ છે બરાબર, એ બહુ કંઈ કમાણા નહીં, એમાં કંઈ ધાડ ન મારી શક્યા, બહુ વધારે કમાઈ ન શક્યા. એટલે વોલ્ટે છે એ નવી સિરીઝ ચાલુ કરી, ઓસ્વાલ્ડ ધ રેબિટ નામની એક નવી શૃંખલા ચાલુ કરી. ઓસ્વાલ્ડ ડીડ બેટર, બટ વેન વોલ્ટ વેન્ટ ટુ અવર ન્યૂયોર્ક ડિસ્ટ્રીબ્યુટર ફોર મોર મની હી રેન ઇન ટુ ટ્રબલ. ઓસ્વાલ્ડ ધ રેબિટ છે બરાબર, એ થોડુંક સારું ચાલ્યું પ્રમાણમાં, પણ જ્યારે વોલ્ટ વધારે પૈસા માટે અમારા જે ન્યૂયોર્કના ડિસ્ટ્રીબ્યુટર છે એની પાસે ગયું ત્યારે એ મુશ્કેલીમાં મુકાઈ ગયો. વોટ કાઇન્ડ ઓફ ડીલ ડીડ યુ મેક કિડ, આઈ આસ્કડ. હવે રોય ડિસ્ની છે રોય ડિસ્ની છે એણે પૂછ્યું કે ભાઈ તે આ કેવા પ્રકારનો સોદો કર્યો. વી હેવન ગોટ અ ડીલ, વોલ્ટ એડમિટેડ. ત્યારે વોલ્ટે સ્વીકાર્યું કે આપણને આપણો ભાગ મળ્યો નથી, આપણો હિસ્સો મળ્યો નથી, આપણને આ ડીલ મળી નથી. ધ ડિસ્ટ્રીબ્યુટર કોપીરાઇટેડ ઓસ્વાલ્ડ એન્ડ હિમ ટેકિંગ ઓવર ધ સિરીઝ હિમસેલ્ફ. એમ કીધું કે ડિસ્ટ્રીબ્યુટર છે બરાબર, એણે ઓસ્વાલ્ડને માલિકીનો હક પોતે લઈ લીધો અને હવે એ સિરીઝ પોતે જ ચલાવશે, આપણે એમાં કંઈ હિસ્સો કે આપણો ભાગ રહેતો નથી, પોતે એ ચલાવશે. સ્ટ્રેન્જલી વોલ્ટ ડીડ નોટ સીમ ડાઉન હાર્ટેડ. અને આપણે કહીએ ને આશ્ચર્યની વાત છે કે વોલ્ટને જરા પણ હતાશ ન થયા, ડાઉન હાર્ટેડ, એ હતાશ થયા નહીં, હિંમત દેખાણી નહીં, એના વાતમાં દમ હતું. તે ઉત્સાહ સાથે એ બોલ્યા કે હી એન્થુઝડ, ઉત્સાહભેર બોલ્યા કે ઇટ્સ અબાઉટ અ માઉસ એન્ડ ધીસ ટાઈમ વી વિલ ઓન ધ માઉસ. આપણે એક નવી સિરીઝ ચાલુ કરવાના છીએ અને આ એક ઉંદર વિશેની હશે અને આ વખતે આ ઉંદરને આપણો કરી લેશું, આપણે એમાંથી કમાઈ લેશું, આ ઉંદર આપણો કરી લેશું. ધ રેસ્ટ ઇઝ અ હિસ્ટ્રી. હવે જે બાકીનું છે એ તો ઇતિહાસ છે. વોલ્ટ્સ માઉસ મિકી સેલિબ્રેટેડ હિઝ 40th બર્થડે ઇન 1968 એન્ડ હેપી 40th ઇટ વોઝ. હવે છે એ વોલ્ટનો જે ઉંદર હતો મિકી, એણે 1968માં એનો 40મો બર્થડે મનાવ્યો અને 40મો જન્મદિવસ અત્યંત આનંદદાયક હતો. A quarter of billion people saw a Disney movie in 1968. 100 million watched a Disney TV show. જો આ કેટલી બધી સફળતા મળી છે અને મિકી માઉસને કે ક્વાર્ટર ઓફ બિલિયન પીપલ શો અ ડિઝની મૂવી. લગભગ ઓલમોસ્ટ 25 કરોડ જેટલા લોકોએ ડિઝની મૂવી જોયું અને 100 મિલિયન વોચ અ ડિઝની ટીવી શો. લગભગ 10 કરોડ જેટલા 1 કરોડ જેટલા લોકોએ છે એ ડિઝનીલેન્ડની મુલાકાત લીધી અને આ ડિઝની ટીવી શો છે લગભગ 10 કરોડ જેટલા લોકોએ ડિઝની ટીવી શો જોયો, 25 કરોડ લોકોએ ડિઝનીનું પુસ્તક અને સામયિક વાંચ્યું અને લગભગ 1 કરોડ લોકોએ છે એ ડિઝનીલેન્ડની મુલાકાત લીધી. અને વોલ્ટ કહેતો હતો એમ આ બધી શરૂઆત કોણે કરી? મિકીએ કરી. મિકી માઉસથી એમના આ કેરિયરની શરૂઆત થઈ. 100 million watch a Disney TV show, nearly billion read a Disney book or magazine, and almost 10 million visited Disneyland. And Mickey, as Walt used to say, started it all. અને આ બધી શરૂઆત મિકીએ કરી. Mickey was only the first successful product of Walt's matchless imagination and ability to make his dreams becomes reality. હવે વોલ્ટની આપણે એમ કહીએ ને મેચલેસ ઇમેજિનેશન, આ બેજોડ કલ્પના શક્તિ હતી અને એની ક્ષમતા એબિલિટી હતી કે એના જે સપનું છે બરાબર એ એનું સાકાર થયું. અને આ મિકી છે એની સૌ પ્રથમ છે એ સક્સેસફુલ પ્રોડક્ટ હતી કે એને સફળતા આપનાર એની કૃતિ સાબિત થઈ. ઇટ વોઝ એન એબિલિટી હી કુડ ટર્ન ઓન ફોર એની ઓકેશન, લાર્જ ઓર સ્મોલ. હવે આ છે આ ક્ષમતા એ કોઈ પણ નાના કે મોટા અવસરે એ કામ લગાડતા. કેવી રીતે? તો એની વાત આવે છે વન્સ વેન માય સન રોય એડવર્ડ હેઝ ધ મિસલ્સ. હવે એક વખત એવું બન્યું કે આ રોય ડિઝની છે બરાબર, એનો જે પુત્ર છે, એનો દીકરો છે
રોય એડવર્ડ એને છે એ મિઝલ્સ ઓરી નીકળ્યા. વોલ્ટ કેમ એન્ડ ટોલ્ડ હિમ ધ સ્ટોરી ઓફ પિનાશિયો વિચ હી વોઝ મેકિંગ એટ ધ ટાઈમ. હવે જ્યારે એને મળવા આવ્યા રોયને, ત્યારે વોલ્ટ ડિઝની છે રોયને જ્યારે મળવા આવે છે, એને ઓરી નીકળ્યા હોય છે ત્યારે, અને ટોલ્ડ હિમ ધ સ્ટોરી, એને એ જ સમયે પોતાની કલ્પના શક્તિથી એક નવી સ્ટોરી ઉત્પન્ન કરી, બનાવી, અને તેને વાર્તા છે એ કીધી, શરૂ કરી, એની પિનાશિયોની વાર્તા એણે કહી. વેન વોલ્ટ ટોલ્ડ અ સ્ટોરી, જ્યારે વોલ્ટ છે આ વાર્તા કહી રહ્યા હતા ત્યારે વોલ્ટ ટોલ્ડ અ સ્ટોરી ઇટ વોઝ અ વર્ચ્યુઅસ ઓફ પરફોર્મન્સ. એક આમ એની કાબિલિયતનું એક પરિચય થયો કે કેવી રીતના એ પૂરા એક્સપ્રેશન સાથે એના સનને, એના પુત્રને સ્ટોરી કરે છે. હિઝ આઈઝ રિવેટેડ હિઝ લિસનર, કે એની જે નજર છે એ શ્રોતા બરાબર જે સાંભળતા હોય બરાબર, એની આંખો એના પર જ જડાયેલી રહેતી, બધા ત્યાં ને ત્યાં જોઈ રાખતા. હિઝ મોસ્ટેક ટ્વીટેડ એક્સપ્રેસિવલી, એની છે એમ મૂછો આમળતા. હિઝ આઈબ્રોઝ રોઝ એન્ડ ફેલ, એના ભવા છે એ ઊંચા નીચા થતા. એન્ડ હિઝ હેન્ડ્સ મૂવડ વિથ ધ ગ્રેસ ઓફ અ મ્યુઝિકલ કંડક્ટર, જ્યારે કોઈ સંગીત વાદક હોય બરાબર, સંગીત વગાડતા હોય, અને એને જે હાથના હલનચલન હોય, એક્સપ્રેશન હોય, ફેસના, હાથના બધા, એવી જ રીતે વોલ્ટ છે એને પિનાશિયોની સ્ટોરી કહે છે એના દીકરાને. અને મૂડ ઇઝ ગ્રેસ મ્યુઝિકલ conductor. Young Roy was so wide-eyed at Walt's graphic telling of fairy tale that he forgot all about his missiles. હવે જો જ્યારે વોલ્ટ છે એ આ બધી વાર્તા કહી રહ્યો હતો, તો એની જે આ નાનકડો જે રોય છે બરાબર, રોયનો જે પુત્ર છે રોય એડવર્ડ, એ પરિકથા એની જે નિરૂપવાની જે શૈલી હતી એનાથી એટલો બધો પ્રભાવિત થઈ ગયો કે પોતાનું ઓરીનું દર્દ છે એ સંપૂર્ણપણે ભૂલી ગયો, વિસરી ગયો. લેટર વેન હી સો ધ ફિનિશ્ડ પિક્ચર હી વોઝ સ્ટ્રેન્જલી ડિસઅપોઇન્ટેડ. અને જ્યારે આપણે ખ્યાલ છે કે વોલ્ટ છે એ પણ ચિત્રો પણ દોરતા સાથે સાથે, તો આ જે વાર્તા સાંભળી રોયે ત્યારે તેને ખૂબ મજા પડી ગઈ હતી ને તે પોતાનું દુઃખ ભૂલી ગયો હતો. પણ જ્યારે પાછળથી રોયે એને જે પિનાશિયોની વાર્તા કીધી હતી એનું એક પિક્ચર બનાવ્યું, મીન્સ કે એની એક ચિત્ર દોર્યું, ત્યારે પાછળથી જ્યારે એ ચિત્ર પૂર્ણ થયું તો એ હી વોઝ સ્ટ્રેન્જલી ડિસઅપોઇન્ટેડ, ત્યારે આશ્ચર્યપૂર્વક એ નિરાશ થયો, અને તેણે કહ્યું ઇટ ડિડન્ટ સીમ એઝ એક્સાઇટિંગ એઝ વેન અંકલ વોલ્ટ ટોલ્ડ ઇટ, હી સેડ. અને એ બાળક છે એણે એમ કીધું કે આ તો અંકલ વોલ્ટે જે નિરૂપણ કર્યું હતું, જે બોલી રહ્યા હતા, એટલું ઉત્તેજનાપૂર્વક દેખાતું નથી. કારણ કે વોલ્ટ ડિઝની છે એણે ખૂબ જ એક્સપ્રેશન સાથે આખી સ્ટોરી સરસ મજાની કરી હતી, કે જેનાથી એનું આખું ચિત્ર રોયના પુત્રના મગજમાં બેસી ગયું હતું. એટલે એણે એમ કીધું કે આ અંકલ વોલ્ટે જે આપણને સ્ટોરી કીધી હતી એના જેવું આ ઉત્તેજનાપૂર્વક એક્સાઇટિંગ એવું દેખાતું નથી. લાઇક મેની પીપલ who work to create humor Walt told it took it very seriously. જે રૂમર મીન્સ કે વિનોદ ઉત્પન્ન કરવો, રમૂજ ઉત્પન્ન કરવી, કે બીજા બધા લોકો છે જે વિનોદ સર્જવાનું કામ કરતા, રમૂજ ઉત્પન્ન કરવાનું કામ કરતા, તેવા ઘણા લોકોનું જેમ વોલ્ટ પણ એ જ દિશામાં ગંભીરતાથી કામ કરતા. હી વુડ ઓફન સીટ ગ્લુમલી થ્રુ ધ ફનીએસ્ટ કાર્ટૂન. અને એ શું કરતા, કોન્સન્ટ્રેટિંગ ઓન સમ વે ટુ ઇમ્પ્રૂવ ઇટ. જે ગંભીરતાપૂર્વક છે એ આ દિશામાં એણે કામ કર્યું હતું, ને સૌથી જે રમૂજે પેદા કરનાર કાર્ટૂનની સિરીઝ હોય એનું સામું કઈ રીતે એને વધારે હજી સુધારી શકાય એ રીતના ઈરાદાપૂર્વક ગંભીરતાથી ઘણીવાર એ બેસી રહેતા જોતાં જોતાં કે આને હજી આપણે કેવી રીતના સુધારી શકીએ. વોલ્ટ વેલ્યુડ ધ ઓપિનિયન ઓફ ધોઝ વર્કિંગ વિથ હિમ, બટ ધ ફાઇનલ જજમેન્ટ વોઝ ઓલવેઝ અનક્વેશ્ચનેબલી હિઝ. વોલ્ટ છે એની સાથે જે કામ કરનાર હતા એ બધાના પોઈન્ટ ઓફ વ્યૂ, એના બધાના મત મહત્ત્વપૂર્ણ ગણતો, જાણતા, પણ અનક્વેશ્ચનેબલી એટલે નિશંકપણે જે લાસ્ટ એનું જે ફાઇનલ જજમેન્ટ હોય, અંતિમ ફેંસલો હોય એ તો એ પોતાનો જ રાખતા. વન્સ આફ્ટર વ્યુઇંગ અ ન્યૂ કાર્ટૂન સિરીઝ
એક વખત જ્યારે, હવે આપણે નેક્સ્ટ પેજ જોશું.